જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ હતી। દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો દાહોદ સરકારી આઈટીઆઈ ખાતે યોજવામાં આવ્યો હતો। આ ભરતી મેળામાં 12 નોકરીદાતાઓ વધુ 10 પાસ આઈટીઆઈ, 12 પાસ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ટેકનિકલ અને નોન ટેકનિકલ તેમજ પેરામેડિકલ જેવી 500થી વધુ અનુભવી અને બિન અનુભવી જગ્યાઓ ભરવા માટે ઇન્ટરવ્યૂ પ્રાથમિક પસંદગી માટે હાજર રહ્યા હતા, જેમાં દાહોદ જિલ્લાના 7 નોકરીદાતા અને અન્ય જિલ્લાના 5 નોકરીદાતાઓ હાજર રહ્યા હતા, જેમાં પ્રેસિડેન્ટ હુન્ડાઈ, જાયડસ હોસ્પિટલ, ક્રેડિટ એક્સિસ ગ્રામીણ બેંક, સેલ્ફર ઇન્ડિયા, સેલી એન્જિનિયરિંગ, જાયકી ઇન્ડિયા જેવી નામી એકમો હાજર રહ્યા હતા। આ ભરતી મેળામાં 465 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 290 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, જ્યારે 100થી વધુ ઉમેદવારોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। 145 જેટલા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ફોર્મ ભરેલ હતા, તેમજ 21 ઉમેદવારોએ લશ્કરી ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ માટે ફોર્મ ભરેલ હતા। ભરતી મેળામાં રોજગાર કચેરી, સરકારી આઈટીઆઈ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી કર્મચારીઓ હાજર રહીને ભરતી મેળાને સફળ બનાવ્યો હતો। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ।